નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. આજે ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વની કરવામાં આવી ઉજવણી. શહેરના વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજવામાં આવી. શાંતિ અને પ્રેમ ભાવનાનો સંદેશો આપવામાં આવ્યો. ડભોઈમાં રખડતી ગાય અને આખલાએ 7 માસના બાળકને 2 યુવતીઓની અડફેટમાં લેતા આ તમામ ઇજાગ્રસ્ત સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હિન્દુ પંચાંગ અનુસાર 25 ડિસેમ્બર તુલસી પૂજન દિવસ. હિન્દુ ધર્મરક્ષક સેના વડોદરા દ્વારા તુલસી પૂજન નિમિત્તે તુલસી વિતરણ કરવામાં આવ્યું. હવે જોઈએ સમાચાર વિગતવાર. આજે ખ્રિસ્તી સમાજના નાતાલ પર્વની ખૂબ ધૂમધામથી ખ્રિસ્તી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. શહેરમાં આવેલ વિવિધ ચર્ચમાં વિશેષ પ્રાર્થના સભા યોજવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણી ઠેર ઠેર કરવામાં આવી રહી છે. વડોદરા શહેરના ખ્રિસ્તી દેવાલયોને રોશનીથી સજાવવામાં આવ્યા છે. ચર્ચમાં ભગવાન ઈસુ ખ્રિસ્તના જન્મ સમયનું ડેકોરેશન કરીને તેમનો સંદેશો આપવામાં આવ્યો હતો. ફતેગંજ ચર્ચ, નિઝામપુરા સ્થિત શેરોન મેથોડિસ્ટ ચર્ચ અને રોઝરી ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી સમુદાયના લોકો નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહ્યા હતા. યુવાનો, યુવતીઓ, બાળકો સહિત મોટેરાઓ પણ તૈયાર થઈને નાતાલ પર્વની ઉજવણીમાં જોડાયા હતા. ફતેગંજ ચર્ચના ફાધરે નાતાલ પર્વની વિશેષ પ્રાર્થના કરી હતી. ફાધરે લોકોને આજના દિવસે ખ્રિસ્તી સંપ્રદાયના અનુયાયીઓને પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સંદેશો આપ્યો હતો. પ્રાર્થના સભા બાદ ઉપસ્થિત લોકોને નાતાલ પર્વની શુભેચ્છા આપવામાં આવી હતી. યુવાનો, યુવતીઓ તેમજ મોટેરાઓએ ફાધરની શુભેચ્છા આપી આશીષ મેળવ્યા હતા તેમજ એકબીજાને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.
નાતાલના દિવસો એ આનંદનો દિવસ છે અને વિશેષ સંદેશો સમગ્ર વિશ્વને આપવામાં આવ્યો છે કે ઈસુ ખ્રિસ્ત શાંતિના માટે જે જન્મ્યા છે એ જ શાંતિ વિશ્વની અંદર પ્રવર્તમાન થાય એ જ અમારી પ્રાર્થના એ રહેશે. ખાસ પ્રાર્થના કરવામાં આવી કે ઈસુ જે જન્મ્યા છે, જે પ્રેમ એમણે પૃથ્વીની ઉપર દર્શાવ્યો છે, માનવજાતને દર્શાવ્યો છે, એ જે પ્રેમ લોકો એકબીજાના પ્રતિ દર્શાવે એ જ પ્રાર્થના કરવામાં આવી અને એ જ શિક્ષણ આપવામાં આવ્યું. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. ડભોઈમાં રખડતા ઢોરનો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે. રખડતી ગાય અને આખલાએ 7 માસના બાળક તેમજ 2 યુવતીઓને અડફેટમાં લેતા ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ડભોઈ મુસ્લિમ કડિયા સમાજ દ્વારા સમૂહ 11મી શરીફની નિયાઝ પ્રસાદીનો કાર્યક્રમ રાત્રિના સમયે કચેરી રોડ શણગારવાડી પાસે રાખવામાં આવ્યો હતો. નિયાઝ પ્રસાદી જમ્યા બાદ સલાટ મોહમ્મદ હનીફ સલીમભાઈની પત્ની ફિરદોસ તથા તેના 7 માસનો પુત્ર મોહમ્મદને વિભાગ હાઈસ્કૂલ પાસે આખલા અને ગાયે અડફેટમાં લેતા છાતીમાં અને શરીરે ઈજા પહોંચી હતી. જ્યારે કે કચેરી રોડ શેઠ ફરિયાના નાકે પીપળિયા શેરી રહેતા મંસૂરી પિંજારા અરસિયા બાનુ નૂર મોહમ્મદને પણ અડફેટમાં લેતા તેમને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. આ તમામને પ્રથમ કૃષ્ણા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ડભોઈ પોલીસમાં નગરપાલિકાના વહીવટ તેમજ પશુ ઢોરના માલિક વિરુદ્ધ ફરિયાદની અરજી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એક છોકરી ગયો નીચે બી લઈ લીધી. સલામ અલૈકુમ. ફરિયા જમાત તરફથી સમૂહ 11મી રાખવામાં આવેલી નગરપાલિકાને પરમિશન સાથે, કલેક્ટર ઓફિસની પરમિશન, પોલીસ સ્ટેશનની પરમિશન સાથે ગાયોને સાચવવાનું આ બધું કામગીરી નગરપાલિકાને હોય. એ છતાં કોઈ નગરપાલિકાના આદમી મિલેલા નહીં. એના કારણે એક હાદસો બન્યો છે. કરિયાવર જમાત જમવા બેઠા હતા ને એનામાં એક આંખલો ને 2 ગાય દોડી આવી. એનામાં 3 જણની ઈજા થયેલી છે. કરિયાવર જમાતમાં એક નાના બચ્ચો છે, બે છોકરી છે. એમને ફ્રેક્ચર છે પગમાં, છોકરાને માથામાં વાગેલું છે, એક છોકરીને છાતીમાં વાગેલું છે. નગરપાલિકાની આ નિષ્કાળજીથી આ બનાવ બનેલો છે. બોલો. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા 25 ડિસેમ્બરના રોજ તુલસી પૂજન નિમિત્તે બાળાઓ દ્વારા તુલસી વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. હિન્દુ ધર્મમાં તુલસી ખૂબ જ પવિત્ર અને પૂજનીય છે. શાસ્ત્રો અનુસાર તુલસી ધનની દેવી માં લક્ષ્મીનું પ્રતીક છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ માં તુલસીનું પૂજન કરે છે તેના પર માં લક્ષ્મીની કૃપા રહે. દર વર્ષે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે. હિન્દુ પંચાંગ અનુસાર આ વખતે 25 ડિસેમ્બરે તુલસી પૂજન દિવસ ઉજવવામાં આવે છે. માન્યતા અનુસાર આ દિવસે જે સાધક તુલસીની પૂજા કરે છે તેને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ત્યારે આજરોજ હિન્દુ ધર્મ રક્ષક સેના વડોદરા દ્વારા બાલિકાના હાથે તુલસી વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં લોકોને હિન્દુ સનાતન ધર્મ વિશે સમજણ આપવામાં આવી હતી. આજના ઇન્ટરનેટના જમાનામાં લોકો સનાતન ધર્મનો મહિમા ભૂલી ન જાય અને જાગૃતતા આવે તે માટેનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાલિકા દ્વારા તુલસીનો મહિમા પણ સમજાવવામાં આવ્યો હતો. આજ રોજ 25 ડિસેમ્બર
તુલસી પૂજન દિવસ છે અને આજ રોજ અમે અમારા સનાતની યોદ્ધાઓ, કાર્યકર્તાઓ અને બાળાઓ સાથે અરણી રોડ મોટનાથ મહાદેવ મંદિરની પાસે તુલસી વિતરણનો કાર્યક્રમ રાખ્યો હતો અને છેલ્લા 2 વર્ષથી અમે આ કાર્યક્રમ કરીએ છીએ, જેના લીધે હિન્દુ ધર્મની અંદર હિન્દુ ધર્મના લોકો જાગૃત થાય, તુલસીનો મહિમા સમજે, એ માટે અમે શ્યામ તુલસી અને રામ તુલસી 2 પણ રાખી છે અને ઘણા લોકો ઉત્સાહિત પણ હતા. અમારું કાર્ય પણ એમને સારું લાગ્યું અને આવનારા દિવસોમાં આવા જ કાર્ય અમે કરતા રહીશું. જય શ્રી રામ. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરાના ભાયલી વિસ્તારમાં આવેલ એવરેસ્ટ ડિગ્નિટી પ્રથમ દ્વિતીયની ભવ્ય સફળતા બાદ એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય લોન્ચ કરવામાં આવી. વડોદરાના છેવાડે આવેલ ભાયલી વિસ્તારમાં રમણીય વાતાવરણમાં શ્રેષ્ઠ અને અત્યાધુનિક સેવાઓની સાથે ઉત્તમ ગુણવત્તાના બાંધકામ સાથે નિર્માણ થઈ રહ્યું છે. વૃદ્ધો માટે વિશેષ એવું એવરેસ્ટ ડિગ્નિટી 3 વિદેશમાં તેમજ દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકોને પોતાના વડીલોની કાળજી સતાવતી હોય છે. ત્યારે વડોદરાના એવરેસ્ટ ગ્રુપ દ્વારા વૃદ્ધોની તમામ પ્રકારની અત્યાધુનિક સુવિધાઓ મળી રહે, તેથી વિદેશમાં તથા દેશમાં અન્ય રાજ્યોમાં વસતા લોકો હળવાશનો અને તણાવ મુક્ત રહી શકે તેવા અભિગમ સાથે વૃદ્ધો માટે વિશેષ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ અગાઉ એવરેસ્ટ ગ્રુપની એવરેસ્ટ ડિગ્નિટી પ્રથમની ભવ્ય સફળતા પ્રાપ્ત થઈ છે. ત્યારબાદ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી દ્વિતીય લોન્ચ કરવામાં આવી હતી. બંને સ્કીમને ભવ્યથી અતિ ભવ્ય પ્રતિસાદ મળતાની સાથે જ ગતરોજ એવરેસ્ટ ગ્રુપ દ્વારા એવરેસ્ટ ડિગ્નિટી તૃતીય સ્કીમ વિશેષ વૃદ્ધો માટે લોન્ચ કરવામાં આવી. વૃદ્ધો માટે વિશેષ સ્નેહ મિલનનો કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. આ સ્કીમમાં વૃદ્ધો માટે તમામ તકેદારી રાખવામાં આવી છે અને કોમ્યુનિટીઝથી સજ્જ સ્કીમમાં 1, 2 અને 3 BHKના સુંદર ફ્લેટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સ્કીમ વિશેષ વૃદ્ધો માટે જ રાખવામાં આવી છે, એટલે કે 24 કલાક વૃદ્ધો માટે મદદરૂપ થઈ શકે. સ્કીમમાં કમ્યુનિટી કિચન યા 3 ટાઈમ જમવાનું મળી રહેશે. મંદિર સાથે 24 કલાક હોસ્પિટલ, નર્સ, મેડિકલ ફેસિલિટી, કપડાં ધોવા માટેનું વિશેષ આયોજન, લાઇબ્રેરી, એમ્બ્યુલન્સ, સિક્યુરિટી તથા અન્ય સર્વિસથી સજ્જ છે. વૃદ્ધોને સ્વતંત્રતા મળી રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. તેમજ વૃદ્ધો માટેના ફ્લેટની ખરીદી કિંમત બજાર ભાવ કરતાં ઓછી હોઈ શકે, પણ એવરેસ્ટ ગ્રુપ આ સ્કીમમાં ઉત્તમ ગુણવત્તાની સાથે ઉત્તમ સુવિધા આપવા કટિબદ્ધતા દર્શાવી છે. એવરેસ્ટ ગ્રુપના મેનેજિંગ ડાયરેક્ટર ઉમેશ દઢાણિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓને આ પ્રેરણા તેમના મેન્ટલ એવા અરુણાબેન લાખાણી દ્વારા મળે છે. તેઓના દીકરા દીકરી બહાર હતા ત્યારે તેમને આ તકલીફનો સામનો કરવો પડ્યો હતો. વધુમાં જણાવતા તેમણે કહ્યું કે NRI લોકોમાં વડીલોની સાર સંભાળની મૂંઝવણ વધુ હોય છે, ત્યારે એવરેસ્ટ ડિગ્નિટી આવા તમામ NRI અને વૃદ્ધ લોકો માટે પોતાના માલિકીનો દસ્તાવેજ સાથેનું ફ્લેટ આપે છે અને એક પરફેક્ટ રિટાયરમેન્ટ હોમ જ્યાં 24 કલાક તેમની સુવિધા મળી રહી છે. આ કોઈ વૃદ્ધાશ્રમ કે ભાડાની જગ્યા નથી, પણ પોતાના માલિકીનું જ ઘર છે. આવનારા દિવસોમાં આવી જ સ્કીમ કરમસદમાં પણ લોન્ચ કરવામાં આવશે. ઇચ્છુક લોકો એવરેસ્ટ ડિગ્નિટી 3માં ફ્લેટ લેવા માટે તેઓની વેબસાઇટ અથવા રેફરન્સ તથા તેમના ઓફિશિયલ પેજ પર જઈને સંપર્ક કરી શકશે. આ પ્રસંગે સોશિયલ મીડિયા ફેમ અને પોતાના સેવાકીય પ્રવૃત્તિથી સૌ કોઈના હૃદયમાં સ્થાન મેળવનાર ખરજૂરભાઈ એટલે કે નીતિન જાની વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તો બીજી બાજુ સ્નેહ મિલન કાર્યક્રમમાં પોતાના મધુર કંઠથી પીહુદાન ગઢવીએ વડીલોનું મન મોહી લીધું હતું. આજે નિશ્ચિતપણે હું આજે વૃદ્ધોને તો જ્યારે પણ મળું છું ત્યારે વૃદ્ધો હંમેશા પ્રેમ આપે છે. કહેવાય ને કે હું જ્યારે આવું છું કે કોઈ પણ મારા કાર્યો હોય હું ઘણી જગ્યા પર વિઝિટ કરતો હોઉં છું, પણ વૃદ્ધાઓનું એક અલગ જે પ્રેમાળ જે દ્રશ્યાંત મારા પ્રત્યે હોય છે અલગ હોય છે. અને આજે ખાસ અમે વડોદરામાં આવ્યા છીએ, જે સરસ મજાનું એવરેસ્ટ ગ્રુપનું આજે
સરસ મજાની આ જે સ્કીમ છે જે બિલ્ડરો તો હું કહું ને કે ઘણા બધા બિલ્ડરો છે જે સમાજમાં કાર્યો કરતા હોય છે, પૈસા કમાતા હોય છે, પણ આજે એવરેસ્ટ ગ્રુપનું આ સરસ મજાનું સોપાન છે જે વૃદ્ધોનું વિચારી રહ્યા છે, વૃદ્ધો માટે વિચારી રહ્યા છે. એટલે જેટલા પણ વૃદ્ધો છે, જેટલા પણ વૃદ્ધો છે, તમામ વૃદ્ધોને કહીશ કે તમે આ જગ્યા પર આવો, આ જે સરસ મજાની એમની જે સ્કીમ છે ત્યાં ચોક્કસપણે મુલાકાત લેજો. જેટલા પણ વૃદ્ધોના મેં એમની સાથે પર્સનલી વાતો કરી છે અને તમને બધાને ખબર છે કે હું કોઈ પણ વસ્તુ કરતો હોઉં છું તે પર્સનલી લોકો સાથે સંવાદ કરવામાં વધારે બિલીવ કરું છું. તો એ જેટલા પણ વૃદ્ધો સાથે મેં વાત કરી, તમામ વૃદ્ધોએ મને કીધું કે ભાઈ જગ્યા બહુ સરસ છે, રહેવા માટે બહુ સરસ મજાની જગ્યા છે. તો જેટલા પણ વડોદરા તો આમ તમને બધાને ખબર છે કે સંસ્કારી નગરી છે અને જેટલા પણ એજ્યુકેટેડ વૃદ્ધો છે, જે પેન્શન હોલ્ડર છે, તમામ લોકોને કહેવા મારે વિનંતી છે કે ભાઈ તમે આ જગ્યા પર આવજો. સરસ મજાની જગ્યા છે અને મેન તો હવે ઘણીવાર કેવું હોય છે કે તમે એક સોસાયટીમાં રહેતા હો છો, તમારા પાડોશી નથી સારા તો તમને રહેવાની મજા નથી આવતા, તમારા બિલ્ડરો સારા ન હોય તો તમને રહેવાની નથી મજા આવતી. પણ આ જે માણસો છે, સારા માણસો છે, તમારા હિતમાં વિચારે એવા માણસો છે, બિલ્ડરો સારા છે, તમારા હિતમાં વિચારે એવા બિલ્ડરો છે. એટલે આવા તમામ લોકોને નિશ્ચિતપણે પ્રેમ આપવો જોઈએ, સપોર્ટ કરવો જોઈએ. એટલે તમામ લોકોને કહું છું, તમામ વૃદ્ધોને કહું છું કે આ જગ્યા પર જરૂરથી આવજો. ડિગ્નિટી એક એવું અભિયાન છે જ્યાં વડીલો માટેના ઘર બને છે. આ એક એવા આયામ પર પહોંચ્યું છે કે જ્યાં વડીલો બહુ સારી રીતે સુખ અને સમૃદ્ધિની રીતે રહી શકે છે. ત્યાં એ 1 BHK 2 BHK અને 3 BHK ના મકાન બનાવેલા છે જેને દૂરથી જોતા તમને ઘર લાગે, પણ અંદર જાઓ ત્યારે ખબર પડે કે વડીલો માટેની તમામ સગવડતાઓ ગોઠવેલી છે. જેવી કે મેડિકલ ફેસિલિટી, એની અંદર જોવા જાવ તો તમને મેનેજર, નર્સ, ગેસ્ટ રૂમ, મેનેજર રૂમ, હોસ્પિટલ ટાઈપ, સ્ટ્રેચર લિફ્ટ, મંદિર, લાઇબ્રેરી, આવું ઘણું બધું. અને ખૂબ મોટા પ્રમાણમાં અમારા બુકિંગમાં સપોર્ટ મળ્યો છે. US, UK, મુંબઈ, આફ્રિકા, અમારે ત્યાં ઘણા રિટાયર્ડ લોકો, NRI લોકો રહે છે અને NRI ની સિઝનને ધ્યાનમાં રાખીને આજે નૂતન વર્ષાભિનંદન નિમિત્તે આજે આ સ્નેહ મિલનનો પ્રોગ્રામ રાખ્યો છે. બહોળા પ્રમાણમાં વડોદરાના તમામ સિનિયર સિટીઝનના એસોસિએશનના લોકો આજે અમારે ત્યાં ઉપસ્થિત છે. લગભગ 1500 થી 1700 લોકો આવ્યો છે અને આ જ લોકોના સપોર્ટથી અમને બુકિંગ મળી રહ્યું છે. આ વડોદરાની જરૂરિયાત છે, સમાજની જરૂરિયાત છે, NRI માટેની તમામ ફેસિલિટી વાળી જરૂરિયાત છે, જેને એવરેસ્ટ દ્વારા સાકાર કરવામાં આવ્યું છે, જેનું નામ ડિગ્નિટી છે, કે જે વૃદ્ધાશ્રમ ન કહેવાય અને એવરેસ્ટ ડિગ્નિટી એટલે સ્વાભિમાનથી રહી શકાય એવું આયોજન કરેલું છે. એક પ્રોગ્રામ અમારો આવો પૂરો થયો ફેઝ 1 અને એમાં અમને CM સાહેબનો એવોર્ડ મળ્યો. બીજો પ્રોગ્રામ અમે હમણાં પ્રોજેક્ટ પૂરો કર્યો ફેઝ 2, એ બી અહીંયા ભાયલીમાં જ છે અને આજે અમે ત્રીજાનું શુભારંભ કરી રહ્યા છીએ અને એમાં બી અમને ઘણા લોકોનો બુકિંગ થઈ ગયા છે અને હજુ બી આગળ ને આગળ આવા બુકિંગ અમને મળતા રહીએ એ રીતનો આજે સિનિયર સિટીઝનના એસોસિએશન સાથેનો આજે જે સહકાર અને જે સ્નેહ મિલન થઈ રહ્યું છે, બહુ મોટી રિક્વાયરમેન્ટ છે. વડોદરામાં અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં લોકો બહાર જઈ રહ્યા છે, ત્યારે આવી સગવડતા વડોદરામાં એવરેસ્ટ સિવાય કોઈ નથી કરતું. તો એ પ્રોગ્રામને આપણે વધારે આગળ લઈ જઈએ, વધારે સમાજને જાગૃત કરીએ અને આગળ NRI લોકોને આની જાણ કરીએ, જેથી કરીને સારી રીતે રહી શકે. એ એવરેસ્ટનો ઉદ્દેશ છે. કેટલા યુનિટ છે અને કેવી રીતે આ તમને તમારા મનમાં? અરુણાબેન લાખાણી મારા મેન્ટર, મારા ગુરુ કહેવાય, કે જેના દીકરા દીકરીઓ બહાર હતા ને એમને આવો વિચાર આવ્યો 2015માં ને એમને મારા જોડે આ રજૂઆત કરી અને અમે પછી આ જ રજૂઆતને આગળ લઈ ગયા કે આપણે આનો એક પ્રોગ્રામ આવો બનાવીએ, એવા ફ્લેટ્સ બનાવીએ કે જેમાં આવી બધી સુખ સુવિધાઓ હોય. અને બરોડાના ઘણા બધા નામાંકિત લોકો એ એડવાઇઝરી કમિટીના ફોર્મમાં એવરેસ્ટને મદદ કરવા માટે જોડાણા અને એક સપનું અમારું પૂરું થયું અને આ જ સપનાને આગળ જતા લેતા ગયા. કારણ કે અત્યારે ખૂબ મોટા પ્રમાણમાં યંગ એજ બહાર ભણતર માટે જાય છે અને સ્થાયી થાય છે, તો વડીલો એકલા રહે છે. તમે અત્યારે વડોદરામાં જુઓ તો કેટલા વડીલો સુખ સમૃદ્ધ હોય, બહુ સારા પૈસાદાર હોય, પણ એકલા રહેતા હોય છે. તેને કેર, કમ્ફર્ટ ને કંપની મળી રહે એવું એક આયોજન એવરેસ્ટ ડિગ્નિટીને ડિમાન્ડ પ્રમાણે સપ્લાય કરતા રહીએ છીએ. ઓલ્ડ એજ હોમથી કેટલું ડિફર છે? આ વૃદ્ધાશ્રમ નથી. હજુ ફરીથી કહું છું, આ તમારું પોતાનું દસ્તાવેજ કરવાનું, પોતાના માલિકીનું ઘર છે. તમે ઇન્વેસ્ટ બી કરી શકો, ભાડે બી આપી શકો, વેચી બી શકો, રોકાણ બી કરી શકો. આ એવો પ્રોગ્રામ છે કે જેની અંદર તમારે કોઈ જાતનું રેન્ટ નથી આપવાનું. આ તમારું પોતાનું માલિકીનું ઘર છે. કોઈ બીજી જગ્યાએ રહેતા હોય એના બદલે અહીંયા રહેવાનું, જ્યાંથી એમને એક સરખા લોકોની કંપની મળે, બધી સુખ સુવિધાઓ મળે, ઇમરજન્સી સર્વિસીસ મળે. એ જ આપણો ઉદ્દેશ છે. બુકિંગ માટે કેવી રીતે એપ્લાય કરીશું? અમારા ઓફિસના બધા નંબર્સ, વેબસાઇટ બધું અવેલેબલ છે. ખૂબ મોટા પ્રમાણમાં એવરેસ્ટ ડિગ્નિટીની જાહેરાતો થઈ છે, તો હજી બી તમારે એવરેસ્ટ ડિગ્નિટી વેબસાઇટ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, અમારા બ્રોશર્સ થી તમે માહિતી મેળવી શકો છો. અમારા સેલ્સ એક્ઝિક્યુટિવની મોટી ટીમ
સહયોગ માટે રેડી જ છે. મારું નામ ઉમેશ ડડાણિયા, મારા ફાધર જીતુ કાકા આ એવરેસ્ટ કંપનીના ફાઉન્ડિંગ ચેરમેન અને હું મેનેજિંગ ડાયરેક્ટર, અને મારા પાર્ટનરોના ગ્રુપ સાથે અમે આ એવરેસ્ટના ઘણા બધા પ્રોજેક્ટ્સ બરોડામાં કરીએ છીએ, જેમાં આ એક સમાજ સેવાનું કામ ચાલુ છે. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટ ના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર, એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. ડભોઈ કડિયા સમાજ દ્વારા પરંપરાગત દર વર્ષની જેમ આ વર્ષે પણ 11મી શરીફ પ્રસાદીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. મોટા પીર ગોશે પાકની સમૂહમાં 11મી શરીફની નિયાસ પ્રસાદીનો કાર્યક્રમ ગત રોજ રાત્રિના સમયે કચેરી રોડ શણગારવાડી પાસે રાખવામાં આવ્યો હતો, જેમાં આશરે 5000 ઉપરાંત લોકો પ્રસાદી જમવા માટે સમગ્ર શહેરમાંથી ઉમટી પડ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે હાજી સિકંદરભાઈ લગનિયા, કડિયા સમાજના કાર્યકારી પ્રમુખ લાલાભાઈ ફિસલી, હાજી મુસ્તુફા ઉર્ફે લાલાભાઈ, હાજી સઈદભાઈ આમીનવાલા, મૌલાના હાજી મુસ્તુફાભાઈ, હુસેનભાઈ, અફઝલભાઈ કાબાવાલા તેમજ કડિયા જમાતના આગેવાનો યુવાનોએ જહેમત ઉઠાવી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અલ્યા ભાઈ કેવું ધ્યાન આપો છો કે ચાલુ ને અંદર ગાય બી આવી ગઈ. રસ્તામાં જેવી પબ્લિક ઊભી છે તે સાઈડ પર જાય, ઘણા પછી થાળી પોતાઈ જગ્યા. આ કરિયાવર સમાજ તરફથી સમૂહ 11મીનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે. દર વર્ષે કરિયાવર સમાજ તરફથી સમૂહ 11મીનો પ્રોગ્રામ રાખીએ છીએ. તકરીબન 10,000થી વધારે પબ્લિક એના અંદર રિયાઝનો લાભ લે છે. કઈ જગ્યા પર આ પ્રોગ્રામ થાય છે? ડભોઈ કરિયાવર સમાજનો પ્રોગ્રામ થાય છે નગરપાલિકા 4 રસ્તા પાસે. કેટલા સમયથી થાય છે આવો પ્રોગ્રામ? લગભગ 10-15 વર્ષથી આ પ્રોગ્રામ રાબેતા મુજબ ચાલે છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. આસ્થા ફાઉન્ડેશનના બાળકો સાથે વિન્ડર કંપનીના અધિકારીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. શહેરના મહાવીર 4 રસ્તા વાઘોડિયા રોડ ખાતે આવેલી આસ્થા ફાઉન્ડેશન દ્વારા સંચાલિત પરિવર્તન સ્કૂલ ફોર સ્પેશિયલ એબલ્ડ શાળાના બાળકો સાથે વિન્ડર કંપનીના કર્મચારીઓએ નાતાલ પર્વની ઉજવણી કરી હતી. જે વિશે માહિતી આપતા સંસ્થાના રેણુકાબેન પંચાલ અને ફાલ્ગુનીબેન રાઠવાએ જણાવ્યું હતું કે હાલોલ સ્થિત પવનચક્કી બનાવતી વિન્ડર રિન્યુએબલ એનર્જી પ્રાઇવેટ લિમિટેડના જનરલ મેનેજર એન સુરેશ અને એન્જિનિયરિંગ હેડ અમરસિંહ સાથે કંપનીના અધિકારીઓએ સ્પેશિયલ એબલ્ડ બાળકોમાં રમકડા, સ્ટેશનરી, ખુરશી, ફૂડ પેકેટ અને સોફ્ટ ટોયસનું વિતરણ કરવામાં આવ્યું હતું.
થાય એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આજે 25 ડિસેમ્બર એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ. આજના દિવસે નાતાલ પર્વની ઉજવણી ખ્રિસ્તી સમાજ દ્વારા કરવામાં આવતી હોય છે. ત્યારે ડભોઈમાં પણ ખ્રિસ્તી સમાજ દ્વારા નાતાલ પર્વની ખૂબ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી. ડભોઈમાં વસતા ખ્રિસ્તી સમાજના ભાઈઓ બહેનોએ 25 ડિસેમ્બરના રોજ પ્રભુ ઈસુના જન્મ પ્રસંગે સમગ્ર વિશ્વમાં ઉજવાઈ રહેલા ક્રિસમસ નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડભોઈ શહેરમાં રહેતા ખ્રિસ્તી પરિવારો દ્વારા પણ સાન્તાક્લોઝ બની પોતાના રહેઠાણ વિસ્તારોમાં લાઇટ ડેકોરેશન રોશની કરી ધૂમધામપૂર્વક નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને એકબીજાને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. આજે 25 ડિસેમ્બર, આજે નાતાલ, પ્રભુ ઈસુનો જન્મદિવસ સમગ્ર વિશ્વમાં ખૂબ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે અને સમગ્ર વિશ્વની સાથે આજે ડભોઈમાં પણ અમે ખૂબ ધામધૂમથી આ ઉત્સવ મનાવી રહ્યા છે. અમે તથા અમારા સમાજના દરેક લોકો આજે ખૂબ હર્ષો ઉલ્લાસથી આ દિવસ મનાવી રહ્યા છે. ક્રિસમસમાં અમે સર્વ ભેગા થઈએ છીએ, સમાજના લોકો ભેગા થાય છે, એકબીજાને શુભેચ્છા પાઠવે છે, ક્રિસમસ ટ્રી મનાવે છે અને એનામાં ખૂબ જ સારી રીતે ડેકોરેશન કરવામાં આવે છે. ત્યારબાદ પ્રભુ ઈસુ જે ગમ્હાણમાં જન્મ્યા હતા એનું આખું સ્વરૂપ અમે લોકો અહીંયા તૈયાર કરીએ છીએ અને દરેક ધર્મના લોકો અમારા ત્યાં આવે છે, અમને શુભેચ્છા પાઠવે છે અને અમે સર્વ હર્ષો ઉલ્લાસ સાથે આ દિવસ મનાવીએ છીએ. આ તહેવાર પ્રભુ ઈસુનો જન્મ એ આપણા બધાના માટે થયો. પ્રભુ ઈસુ એક મનુષ્ય અવતાર લઈને આજ પૃથ્વી પર આવ્યા. એમણે આપણા માટે ધ્વજસ્તંભ પર લોહી વેવડાવ્યું, પોતાનો જીવ આપ્યો અને 3 દિવસ સુધી એ મુવેલાઓમાં રહ્યા અને પછી સજીવન થયા અને સ્વર્ગમાં ચડી ગયા. અમારા પ્રભુ એ જીવતા દેવ છે એવું અમે ખ્રિસ્તી સમાજ માનીએ છીએ અને એમની માટે અમે આ દિવસ ઉજવી રહ્યા છીએ. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.